11 तारीख को देश के प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे पर है। तो वडोदरा में वो सरदार धाम का लोकार्पण करने वाले हैं और साथ ही उनका एक रोड शो भी आयोजित होने वाला है। तब सुरक्षा व्यवस्था को लेकर आज एक बैठक का आयोजन हुआ था। तब बैठक के बाद वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर ने बैठक के बारे में ज्यादा जानकारी दी। दरअसल वीआईपी मूवमेंट को ध्यान में रखते हुए वडोदरा शहर पुलिस विभाग की ओर से फुल प्रूफ प्लान तैयार किया गया है और उसी के साथ सुरक्षा व्यवस्था को सुनिश्चित किया गया है, जिसके तहत पुलिस विभाग के अधिकारियों के साथ आज एक विशेष बैठक आयोजित हुई थी। तब एयरपोर्ट रोड से लेकर सरदार धाम तक सुरक्षा व्यवस्था को किस तरीके से बिठाया गया है, पब्लिक के ट्रांसपोर्ट और पार्किंग समेत की व्यवस्था को किस तरीके से अंजाम दिया जाने वाला है, तो वहीं बंदोबस्त में कितने पुलिसकर्मी तैनात रहने वाले हैं, इस बारे में इस दौरान चर्चा की गई। तब आपको बता दें कि बंदोबस्त में एक ज्वाइंट पुलिस कमिश्नर, एक एडिशनल पुलिस कमिश्नर, 8 डीसीपी, 15 से ज्यादा एसीपी, 50 से ज्यादा इंस्पेक्टर, 1500 जितने पुलिस कर्मचारी मौजूद रहने वाले हैं और आयोजन के मुताबिक पूरा कार्यक्रम संपन्न हो और लोगों को अनुकूलता रहे, इस तरीके से बंदोबस्त को बिठाया गया है और पुलिस की ओर से इसे लेकर घोषणा पत्र भी जारी किया गया है। तब इस बारे में ज्यादा जानकारी वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर की ओर से दी गई है। 11મી ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના વડોદરા શહેરના મુલાકાતે આવનાર છે। એરપોર્ટથી માંડીને સરદાર ધામ સુધીના આ જે પ્રવાસ છે આમાં વડોદરા શહેર પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસની જવાબદારીઓ છે। તો આજે વડોદરા શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ડિટેલ્ડ બ્રીફિંગ કરીને 11મી યોજનારા કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા અંગેનું વિગતવારનું માહિતી આપણે પૂરા પાડી છે। તો આપણા વીવીઆઈપી મૂવમેન્ટ અંગે શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓને આપણે ડિટેલમાં પ્લાનિંગ કરી અમલમાં મૂકી છે। શહેર પોલીસ પ્રાઇમ મિનિસ્ટર સુરક્ષા સાથે જોડાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના અધિકારીઓ અને બહારથી આવેલા કેટલાક અધિકારી અને કર્મચારીઓ સાથે 11મી તારીખે એક સુરક્ષા વ્યવસ્થા ડિટેલમાં ગોઠવવામાં આવી છે। આના ભાગરૂપે એરપોર્ટ ખાતે સમગ્ર રૂટ ઉપર કાર્યક્રમમાં ભાગ લેનાર જુદા જુદા વિસ્તારમાંથી આવનાર લોકો માટે ટ્રાન્સપોર્ટેશન અને પાર્કિંગ વ્યવસ્થા અને સાથે સાથે ડિટેલ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનને પણ આપણે અમલમાં મૂકી છે। તો આ કાર્યક્રમમાં જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થનાર છે અને ધ્યાને રાખીને શહેર પોલીસના એક જોઈન્ટ પોલીસ કમિશનર, એક એડિશનલ કમિશનર, 8 ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 50થી વધારે ઇન્સ્પેક્ટરો અને 1500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટિસિપેટ કરશે અને સાથે સાથે એડિશનલ સ્પેશિયલ યુનિટ્સને પણ આપણે તૈનાત કરીશું। લોકોને અનાનુકૂળતા ન થાય અને સમગ્ર કાર્યક્રમ એક આયોજનબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે આપણે જાહેરનામા પણ બહાર પાડી છે અને કેટલાક ડાયવર્શન અને ટ્રાફિકને અનાનુકૂળતા ના થાય તે માટે પાર્કિંગ વ્યવસ્થા પણ આપણે ગોઠવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।